ભાવ આવે. પણ એ જ વસ્તુ હું ઓલા પુસ્તક પ્રમાણે કરવા જાઉં તો મારા ઠાકોરજીને શ્રમ પડે અને હુંય થાકી જાઉં. તો ઘરની સેવા તો ગૃહ સેવા છે, મંદિરની સેવા નથી. હવે તમે મંદિરમાં જાઓ ને ત્યાં ફૂલ ઘર હોય, જલ ઘર્યા હોય, બાલ ભોગ્યા હોય, સખડી ભોગનું હોય. આપણે ત્યાં ગયા હતા ઓલા સોમયજ્ઞમાં, ગામનું નામ ન લેવાય, એ વૈષ્ણવ આપણને લઈ ગયા એના ઘરે બધાને, બરાબર. તો 5 રૂમ. હવે એમાં એક રૂમ હતો બાલભોગનો, એટલે એનો ગેસ જુદો, એનું ફ્રીજ જુદું, એના પાત્ર જુદા. બીજા સકડી ભોગનો, એનો ગેસ જુદો, એનું ફ્રીજ. મેં કીધું આ કેમ આવું? મને અમારે આ જ રીતના કરવાનું. સવારે 4:30 ઉઠે, 2 વાગે પ્રસાદ લેવા બેસે. એટલે રોજ તો આ બધું તમે છેવટે થાકી જાઓ. હા, થાય તો બહુ સરસ એના જેવું. પણ અત્યારે છોકરાઓ ભણતા હોય, અપડાઉન કરતા હોય, હવે એમાં તમે પેલા ગ્રંથ પ્રમાણે કરવા જાઓ તો વલ્લભે તો એ જ કહ્યું, જે બનાવે ધરાવ અને ધરાવીને લે. એક કીર્તન છે એની કહે છે, સેવામાં તને કાંઈ ધન ન લાગે, ઉદર ભરણ કો જો તું કરે. ઉદર ભરવા જે બનાવે એ ધરીને લે. આ રાજનગરમાં જે માજી હતા તો ગુસાઈજી એને બ્રહ્મ સંબંધ આપ્યો. હવે મા દીકરી 2 વિધવા, એટલે શરણે આવ્યા ને બ્રહ્મ સંબંધ દીધું. સ્વરૂપ સેવા પધરાવો. એ કે મારા વાલા, તમારે 56 ભોગનો આરોગનારો મારા ઘરે મેળ ન પડે. એ કે કેમ? એ કે અમે તો દાળિયાવાળા, મળે તો રોટલી શાક ને ન હોય તો બાજરોય પલાળેલો હોય. ગુસાઈજી કે કાંઈ વાંધો નહીં, યથા દેહ તથા દેવે. તું જે ખાય એ ઠાકોરજીને ધરાવીને લે. તો કે અમારે એ કે મેં એક જ વાક્ય તને સમજાવી દીધું, તું જેવી રીતે રહેશે એમ રહે, તું બનાવે એ ધરાવ. હવે ઠાકોરજી પધરાવી દીધા એટલે કોઈક વાર કામ મળી જાય તો રોટલી શાકે હોય ને ન મળે તો બાજરો પલાળેલો. હવે એ જમાનામાં આવા વૈષ્ણવ હોય જ. એ કે જો તો ઠાકોરજીને કેટલો શ્રમ આપે છે. આજે આવા બાજરા પલાળેલા ધરાવાય બધાય ભોગમાં. ઠાકોરજીના તત્સુખનું કાંઈ વિચાર જ નહીં. વાર્તા મોટી જ બધાય વાંચી હોય એટલે ખાલી હું અનુસંધાન કરું છું. હવે ગુસાઈજી પધાર્યા, 6 વાર પધાર્યા અસરવા ભાઈલા કોઠારીને ત્યાં, જે અત્યારે આપણે જઈએ છીએ. હવે 2-4 જણાએ ફરિયાદ કરી, જેરાજ તમે પેલી ડોકરીને ત્યાં ઠાકોરજી પધરાવી દીધા, એ ઠાકોરજીના તત્સુખનો વિચાર ન કરો. ઠાકોરજીને બહુ શ્રમ પડે છે. હવે ગુસાઈજી તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ, દરેકના અંતરની જાણે. એ કે ના હોય એવું કરે છે. હવે ખબર બધી જ હતી કે જીવ કેવો ભગવદીય છે, પણ જેવા વૈષ્ણવ હોય એવી વાત કરવી પડે ને. એ કે હાલો આપણે જઈ આવીએ. આવું ના ચાલે. જે બધા ઓલા હતા પંચાયતિયા, બધાને લઈને ગયા ડોકરીને ઘરે. બૂમ પાડી, માં ઠાકોરજીને શું સમય છે? માજી કે મારા વાલા પધારો પધારો, અમારા ઘરે શું સમય હોય, શું રાજભોગ હોય. આપની કાનેથી ને આજ તો પલાળો બાજરો આરોગે છે.
અંદર ગયા. માં શું છે? એ કે રાજભોગમાં એ છે ને મંગળભોગમાં એ છે, આજે બધું એ જ છે. ગુસાઈજી આમ કરીને જોયો ટેરો, ઠાકોરજી બે હાથે બાજરી આરોગતા હતા. દર્શન કરીને અતિ રાજી થયા. માં મુકામે આધરામૃત મોકલાવજો. એમાં બધું જ આવી ગયું. ઠાકોરજી તમને એવું કહેતા જ નથી કે 56 ભોગ ધરાવ. એના ઘરે એ તો બધું છે. તારો ભાવ આરોગવો આવે છે. પણ એનો મતલબ એમ નહીં આપણે 50 વર્ષથી બિરાજતા હોય ને દૂધ મિશ્રી ધરાવો અને ઠાકોરજી આપણે પછી 2 શાક ને દાળ ને ભાત ને એ બાપુ જલસા. એક વૈષ્ણવનો છોકરો હતો 8મા 9મા મને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે સવારે એ બેનને એવું કે 6 થી 7:30 ઠાકોરજીને પહોંચી લેવાનું. પછી જો મોડું થયું તો બધાયનું આવી બન્યું. એટલે ઓલા છોકરાને સ્કૂલ એટલે 7:10 બસ આવી જાય. એટલે રાજભોગ આવે ત્યારે જારીજી ભરવા બધા એને બોલાવે, હાલો. એટલે બધા રાજભોગની જારીજી ભરે ને 7:30 અનુસર, કારણ દૂધ ને મિશ્રી, સૂકો મેવો ને લીલો મેવો, બીજું કશું જ નહીં. 50 વર્ષથી આ જ ક્રમ. હવે રવિવાર હતો તો ઓલો છોકરો કે બા આજે તો પૂરણપોળી બનાવી છે. એ કે હા. એ કે બટાકાવડા બનાવ્યા છે. એ કે હા. એ કે લે આજે એ કે રવિવાર છે તું જ પેલો બેસ્યા. એટલે એણે થાળી પીરસી. એટલે છોકરો મંદિર પાસે લઈ જાય. ઉભો રે, શું કરસ? એ કે ઠાકોરજીના બધી સુગંધ આવે તો ખાવાનું મન ન થાય. એને ભાષા નહોતી આવડતી કે અરોગવાનું. બાળક હોય એટલે જ એને સુગંધ આવે તો આ બધું મન થાય ને બા, જેવું મને મન થાય છે. તે દિવસે પાડોશીએ કે સ્ટફ પરોઠા બનાવ્યા હતા બટાકાના અને દહીં હતું અને હું ચાવી દેવા ગયો તો એણે કીધું કે હાલા લાલા થોડુંક. પણ આપણે તો શીખવાડ્યું જ તમે કે આપણે વૈષ્ણવ છીએ, કોઈના ઘરનું આપણે લેવાય નહીં ને આપણે ખવાય. એટલે મેં કીધું ના માસી તમે કહો હું જમીને આવ્યો, તમે શીખવાડ્યું તો એ બોલો. પણ મેં મમ્મીને આવીને તરત કીધું મમ્મી કાલ આપણે સ્ટફ પરોઠા બનાવજે. એને ત્યાં જોયા, સુગંધ જોઈ, દહીં દડબા જેવું જોયું તો મેં મમ્મીને કીધું કે આ સ્ટફ પરોઠા બનાવજે. તો આપણા ઠાકોરજીને મન ન થાય કે એ પૂરણપોળીને બટેકાવડા આરોગે. એ કે પણ આપણે નથી ધરાવતા. એ કે કેમ નથી ધરાવતા? એ કે આપણે તો 25 વર્ષથી પ્રભુ બિરાજે છે દૂધ મિશ્રીને, અને જે ક્રમ હોય ને પરંપરા એ જ થાય. એ કે ના હું તો મારો થાળ ધરાવીશ. એમ ન કરાય, અનુસર થઈ ગયું છે. પ્રભુ તો અત્યારે વ્રજમાં પધારી ગયા હોય. એ કે કાંઈ નહીં, વ્રજમાંથી દ્રષ્ટિ તો કરશે ને. હવે ઓલાએ તો ત્યાં જઈને મહાપ્રભુજીની કાનેથી આરોગો, ગુસાઈજીની કાનેથી આરોગો ને વ્રજ બધા કાની આપી ને બેઠો પ્રસાદ લેવા. પછી એની મમ્મી બહાર કપડાં ધોતી હતી ને ઉપર ચા પડતી હતી. આવીને એણે કીધું બેટા તો લાલિયાને સમજાવી દેવો. એ કે આપણે તો એ કહે કે ફીકુંય નથી ધરતા અને મીઠું નથી ધરતા ને આણે આજે બોલો આવું કર્યું. એટલે કે મમ્મી આપણે વાંધો શું છે? અને એની વાત તો સાચી છે ને. જેમ લસણ ડુંગળીની વાસ ઠાકોરજી ના આવે એટલે ઘરમાં ન લઈ આવાય, એમ આવી બધી વસ્તુ થાય તો ઠાકોરજીને સુગંધ તો આવે ને. તો આપણે કેમ નથી ધરાવતા? કે દાદી ધરાવતા હતા? મમ્મી દાદી ભલે નહોતા ધરાવતા, પણ આપણે ગુરુદેવને પૂછીએ તો આજ્ઞા ન આપે. એટલે સાંજે બધાએ દંડવત કરવા ગયા. એટલે સાસુની ઈચ્છા નહોતી, ગળા બંધણી થઈ જાય. ઓલા છોકરાએ જ પૂછી જોયું, જે મારે કાંઈ કેવું જ કહેવાય આપણે? એ કે બધુંય કહેવાય.
તમારી પેઢી બોલતી થશે, સમજથી થશે, પૂછતી થશે, પુષ્ટિ માર્ગને તો સાચવશે. પહેલાંના વૈષ્ણવ એવા હતા કે મારા સાસુએ કીધું એટલે કરવાનું. આણે એક દાંતણ ધરાવ્યું તો મારે 2, ઓલા કે મારે 4, ઓલા કે આખી જોડી. અત્યારની પેઢી એવું નહીં કરે. હા બોલ બેટા. જે અમારા ઘરે આટલા વર્ષથી ઠાકોરજી છે ને દૂધ મિશ્રી ધરાવીએ છીએ, તો આજે અમે પૂરણપોળી ને બટેકા વડા, એ કે બોલમાં દાદી કે એવું નામ ન લેવાય, જે કે બોલવા દો. તો લસણ ડુંગળી અમે એટલે નથી ખાતા, ઠાકોરજીને વાસ આવે ઘરમાં. તો આની સુગંધ ન આવે? એ કે આવે. તો એ ન ધરાવાય? એ કે ધરાવાય. એ કે બાને ક્યો ને ધરાવે. આટલા બધાની વચ્ચે એટલે એના દાદીએ કીધું જરા મારા સાસુએ દૂધ મિશ્રિત ધરાવતા હતા અને હું એ જ કરું છું. પણ હવે એ કે સાસુ ભલે ને ધરાવતા હોય, પણ હવે ઠાકોરજીએ માગ્યું કે મને તમે ધરાવો. આ માગીને જે પછી દોષ પડે, અમારાથી સચવાય ના સચવાય, અમે કરી શકીએ કે ના કરી શકીએ. એ કે સેવા તમે ક્યાં કરો છો? ઠાકોરજી કરાવે એટલું થશે. આ તમારા દીકરા દ્વારા ઠાકોરજી આવું કર્યું, ઇટ મીન્સ તમારા ઠાકોરજી હવે કહે છે કે બધું ધરાવો. એટલે એની મમ્મી ભેગી હતી, એટલે જે કીધું કે જો આ અનુકૂળ છે, હવે કાલથી જે બનાવો એ ધરાવો. સ્પેશિયલ કંઈ કરવાનું છે, તમે મૂંઝાવ નહીં, તમે ગભરાવ છો, કારણ કે તમે બીઓ છો કે રોજ મારે 2 મિષ્ટાન કરવા પડશે, 2 ફીકા કરવા પડશે. આમ પ્રભુ એવું કહેતા જ નથી. તમે જે બનાવો છો એ ધરાવો. ઉદર ભરને કો જો કીર્તન છે, ઉદર ભરવા માટે જે બનાવો છો એ ધરો અને એનેથી ઉદર ભરો. કાંઈ દોષ નહીં પડે. એટલે ઓલા એને બા કાંઈ ન બોલ્યા. એટલે બીજે દિવસે ઓલા છોકરો સ્કૂલે જતો હતો, એટલે કે બા આજે આજે રાજભોગની જારીજી નથી, મંગળાની છે, આજ મોડું થશે, કારણ કે તે કાલે આજ્ઞા લઈ લીધી ને કે સખડી ધરવાની. એ કે હા બા. અઠવાડિયું થોડું એ લોકોને આમ અજુગતું લાગ્યું, પહોંચાય નહીં એવું લાગ્યું, થાક લાગે, કારણ કે એવો ભાવ નહોતો. અઠવાડિયા પછી રૂટીન આવી ગયું. ઠાકોરજીનું ખાનું જુદું, ફ્રીજનું, ઉપર પ્રસાદી. આ દહીં ઠાકોરજીનું, બધું ઠાકોરજી થઈ ગયું. અને ઘરમાં વાતાવરણ આખું તો ઠાકોરજી આ છોકરા દ્વારા માગ્યું, આયરો કે. અને સૌથી વધુ સહેલી સેવા હોય ને તો સખડીની. ઘણા શું કરે, સવારે આમ બધું જુદું જુદું કરી 7:30 નવરા થઈ જાય, પછી નિરાંતે છાપું વાંચે ને ચા પાણી નાસ્તો, પછી નિરાંતે રસોઈ કરે. એના કરતાં તમે જે રસોઈ કરો છો એ ધરાવો. પણ ઘણા મને કહેલા પછી 12 વાગ્યા સુધી બહાર જ ન આવે. પણ બહાર આવીને કામ હું જ તમારા, બરાબર. 12 12:30 સુધી અંદર રહીએ તો જે આનંદ આવે છે, પ્રભુ કહે છે તું જામાં મન છોડીને મારી પાસે રહે. પણ હું તો એક વૈષ્ણવને ઓળખું છું, એનો નિયમ જ એ કલાકથી વધુ થાય ને એટલે અકળાવવા માંડે. આજે મોડું થઈ ગયું ને મોડું ઉઠાઈ ગયું ને સવારના પરમાં 2 જણા આવી ગયા ને સાઈન કરી દેવી પડી ને સોસાયટીવાળા આવવાના. શું કામ? કલાકના બદલે 1.5 કલાક થયો. ઓલા ઠાકોરજી ઓલા ટાઈમ ટેબલ હોય ને સ્કૂલમાં કે હવે ગણિતનો પીરિયડ બદલાનો, હવે ગુજરાતીને, એવું ના હોય. પ્રભુ સાક્ષાત છે જ. તો તમે જેવું જીવો છો ને એવું સહજ પ્રભુ હારે જીવો, બસ. અને વલ્લભ એક જ કહેતા હતા કે ઘરે ઘરે મંદિર હોય,
આજે વૈમનસ્ય બહાર કેમ સર્જાય છે? આપણે કોઈના દોષ જોઈને આણે આમ કર્યું રામ, કારણ કે આખો દી આપણી પાસે ટાઈમ હોય છે. સવારે 7:30 નવરા, 1 કલાક એટલે 1 કલાક. હવે તમે સખડી ધરાવો એટલે 1-1:30 તો વાગે, પ્રસાદ લ્યો, 2:30-3 વાગે પછી સવારના ઉઠાવો એટલે થોડી વાર આરામ કરો, 4:30-5 થાય એટલે ચા પાણી પીઓ, પછી થોડી વાર આ સત્સંગ કરો, પછી રાતના તમે પ્રસાદ લ્યો, પછી 84-252 એની વાંચન કરો. છોકરાઓ બેસે તો વાહ વાહ, ન બેસે તો એને એવી રીતે પરોવી લેવાના કે તમે જમતા હો, પ્રસાદ લેતા હો, વાત છેડવાની. ત્યારે એકાદો પ્રસંગ કહી દો 84-252. હરિરાયજીની દીનતાની વાત કરો, દયારામભાઈના એકાદા ચંદ્રાવલાની કે એકાદું ધોળ, હું શું જાણું રે વાલે. મેં તો શ્રીનાથજીનું વદમના કમળ જોયું. એટલા બધા સરસ ધોળ ને એટલી બધી સરસ ગરબી છે દયારામભાઈને. વાત વાતમાં પરોવી લ્યો અંદર બધું. તમારા ઘરમાં વાતાવરણ પ્યોર પુષ્ટિ માર્ગીય થઈ જશે. પણ તમે પાર્ટ ટાઈમ જોબ કરતા હો ને તો આમાં પછી કાંઈ મેળ ન પડે. ઘણા નોકરીએથી આવે ને પછી પાર્ટ ટાઈમ જોબ કરવા જાય.